નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી માટે એક મહત્વની અપડેટ સામે આવી રહી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરીના AHP ઘટક હેઠળ બનાવવામાં આવેલ EWS પ્રકારના આવાસો માટે અરજી કરવાની જાહેરાત આપવામાં આવી રહી છે, જેમાં ફેઝ 4, 5, 6 અને 7 અને 11માં અગાઉ થયેલ ડ્રો પૈકી ખાલી રહેલ આવાસો માટે આ અરજી મંગાવવામાં આવી રહી છે, જેમાં મકરબા, ઈસનપુર, થલતેજ, અસલાલી, હેબતપુર, સોલા, ગોતા, ઓઢવ, નાના ચિલોડા, નરોડા, નિકોલ વિસ્તારમાં બનાવેલ EWS પ્રકારના આવાસો પૈકી ખાલી રહેલ 1577 આવાસો માટે અંદાજે 28 ચોરસ મીટર કાર્પેટ એરિયા ધરાવતા 1 BHK આવાસો, રૂપિયા 3 લાખ સુધીની કુટુંબની સંયુક્ત વાર્ષિક આવક ધરાવતા લોકો માટે લાભાર્થી ફાળાની રકમ રૂપિયા 3 લાખ, મેન્ટેનન્સની રકમ રૂપિયા 30,000. સરકારશ્રી દ્વારા શહેરી જમીન ટોચ મર્યાદા અને નિયમન અધિનિયમ 1976 હેઠળ સંપાપ્ત કરેલ જમીનમાં શહેરી ગરીબોને 25 ચોરસ મીટરના પ્લોટ ફાળવવા સામે સુવિધાપૂર્ણ મકાનો ફાળવવા બાબતે સરકારશ્રીના તારીખ 14/6/2017ના ઠરાવ અન્વયે પાત્રતા ધરાવતા ULCના લાભાર્થીઓને આવાસો ફાળવવામાં માત્ર અગ્રતા આપવામાં આવશે. તો લાભાર્થીની જે પસંદગી છે તે કોમ્પ્યુટરાઇઝ્ડ ડ્રો પદ્ધતિથી કરવામાં આવશે. અરજદારોએ વેબસાઇટ www.ahmedabadcity.government.in ઉપર ઓનલાઈન ફોર્મ ભરી અરજી કરવાની રહેશે. યોજનાની જે મુખ્ય વિશેષતાઓ છે તેમાં આકર્ષક એલિવેશન, વિટીફાઈડ ટાઇલ્સ ફ્લોરિંગ, મુખ્ય દરવાજો બંને બાજુ લેમિનેટ પ્લસ સીટના ડોર, ફોટા સ્ટોનનું સેન્ડવિચ પ્લેટફોર્મ, અગ્નિશમનની વ્યવસ્થા, સ્ટાન્ડર્ડ કંપનીની લિફ્ટ, કેમ્પસમાં RCC રસ્તા, પાવડર કોટેડ એલ્યુમિનિયમ ગ્લાસ સ્લાઇડિંગ વિન્ડોઝ, 1 BHKનું બાંધકામ, ભૂકંપ પ્રતિરોધક બાંધકામ. અરજીપત્રક ભરવાની જે વિગત છે તે છે અરજી કરવા માટે તારીખ 20/9/2025 થી તારીખ 3/11/2025 નિયત કરેલ સમયગાળા દરમિયાન અરજદારોએ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની www.ahmedabadcity.government.in ઉપર ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે. ધન્યવાદ.